જગતમાં શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરવાથી જ મન શુદ્ધ થાય છે. જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે? જગતને સુધારવું અશક્ય છે. તમારા મનને તમે સુધારો. જેનું મન અતિ શુદ્ધ છે એને જગતમાં બગડેલું કઈ દેખાતું જ નથી. જેનું મન મલિન છે એને જ ખબર પડે છે આ જગતમાં સારું છે ના ખરાબ છે. જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એને જગત બ્રહ્મ રૂપે જ દેખાય. શ્રી રામનું ધ્યાન કરો, સંસારનું ધ્યાન છોડો. જેટલા પાપ થાય છે તે બધા જ પાપ સંસારનું ધ્યાન કરવાથી થાય. પાપ તેનું છૂટે છે જે સંસારનું ધ્યાન કોઈ દિવસ કરતો નથી. બાલ્ય અવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે. બાળક જગતને જુએ છે, જગતમાં રહે છે, પણ જગતનું એ ચિંતન કરતો નથી. મોટો થયા પછી સંસારનું ચિંતન કરવા લાગે ત્યારે એનું મન બગડે છે. બાળકનું મન બગડ્યા પછી એની માં પણ દૂરથી પ્રેમ કરે છે. હવે મોટો થયો છે, એનું મન બગડ્યું છે. યજ્ઞ કરવાથી, જાત્રા કરવાથી પુણ્ય વધે છે, પણ બગડેલું મન શુદ્ધ થતું નથી. મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવાથી. તે મન પરમાત્માનું ધ્યાન કરે તો જ સુધરે છે. કથા સાંભળો છો. આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે. તમારાથી બને તો આજથી એક એવો નિયમ, કોઈ માનવ શરીરનું ધ્યાન નહીં કરો. કોઈ સ્ત્રીનું કે પુરુષનું ધ્યાન કરશો મન બહુ બગડશે. સંતો સર્વકાળ પરમાત્માનું ધ્યાન કરે છે. સર્વકાળ ભગવાનનું ધ્યાન કરવું એ બહુ કઠણ છે. સંસારનું ધ્યાન હું નહીં કરું. આપણા ઋષિઓએ વર્ણન કર્યું છે જે શરીરમાં મળમૂત્ર છે એ શરીરનું ધ્યાન કરવાથી મન બહુ બગડે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. શ્રી રામ શ્રી કૃષ્ણનું સ્વરૂપ અતિ શુદ્ધ છે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. આ સંસારમાં જેટલા આકાર દેખાય છે એ બધા માયાથી જ બનાવેલા છે. માયાથી બનાવેલા કોઈ પણ આકારનું ધ્યાન કરશો તો મનમાં માયા આવશે. સંસાર માયામય છે. સંસારનું ધ્યાન છોડો. જેના શરીરમાં મળમૂત્ર છે એનું ધ્યાન કોઈ દિવસ ન કરો. મળમૂત્રથી ભરેલા શરીરને સુંદર સમજવું એ મોટું અજ્ઞાન છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર નથી. ભગવાનનું શ્રીઅંગ માયાથી બનેલું નથી. ભગવાન સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે. જયારે થોડી પણ ફુરસદ મળે રામજીનું ધ્યાન કરો. તમારા મનને વારંવાર સમજાવો આ સંસાર સુંદર નથી, કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી. સંસાર જેણે બનાવ્યો છે એ સુંદર છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસાર કાર્ય છે, પરમાત્મા કારણ છે. આ સંસારમાં જે સૌંદર્ય દેખાય છે એ ભગવાનના સૌંદર્યનો અતિ અલ્પ અંશ છે. ભગવાન અતિ સુંદર છે જેનું વર્ણન કરવાની શક્તિ કોઈ શબ્દમાં નથી. ભગવાનનું ધ્યાન કરો. ભગવાનના ચરણ કેવા છે, ભગવાનનો રંગ કેવો શ્યામ છે, ભગવાનની આંગળી કેવી છે, ભગવાનના નખ કેવા છે, ભગવાનના વાળ કેવા છે, ભગવાનની આંખ કેવી છે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે એને ધ્યાન કરે. મન સંસારનું ધ્યાન છોડે અને પરમાત્માનું ધ્યાન કરે તો ભગવાનને પ્રગટ થવું પડે. સંસારનું ધ્યાન કરવાથી કોઈ લાભ નથી. કોઈને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે તો પાણી માનવ પાસે આવે છે? પાણી તમારી પાસે કોઈ દિવસ આવશે? તમારે ઉઠીને પાણી પાસે જવું પડશે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનનું ધ્યાન કરો તો ભગવાન તમારી પાસે આવશે. તમને એવો અનુભવ થશે ભગવાન મારી સાથે જ છે, હું એકલો નથી. સંસારનું ધ્યાન કરવાથી લાભ નથી, બહુ નુકસાન છે. સંસારનું ધ્યાન છોડો અને ધ્યાન પરમાત્માનું. ભગવાનનું ધ્યાન કરતા કરતા જીવ જગતને ભૂલે અને હું ધ્યાન કરું છું એ પણ જયારે ભૂલે છે
ત્યારે ભગવાનના દર્શન થાય. જ્યાં સુધી દેહનું ધ્યાન છે, દેહનું સ્મરણ છે, ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. ભગવાનના ધ્યાનમાં જગત ભૂલાય અને દેહને પણ જે ભૂલે છે, જેને યાદ આવે છે હું પુરુષ છું, હું સ્ત્રી છું, એને ભગવાનના દર્શન બરાબર થતા નથી. ભગવાનના ધ્યાનમાં તમારા દેહને પણ ભૂલી જાઓ, જ્યારે દેવના દર્શન બરાબર થશે. દેહનો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય. જ્યાં સુધી મળમૂત્રથી ભરેલા શરીર સાથે સંબંધ છે, બધા જાણે છે કે હું શરીર નથી, હું શરીરથી જુદો છું, છતાં શરીર તે જ હું છું એવું સમજીને જ બધો વ્યવહાર થાય. માનવ જાણે છે એક દિવસ આ શરીરને લોકો બાળી નાખશે, મને કોઈ બાળવાનું નથી, આત્મા બળતો નથી, હું તન નથી, હું શરીરમાં રહેનારો છું. શરીર જીવાત્માનું ઘર છે, આ શરીર માટીનું પૂતળું છે, આ શરીર એક દિવસ માટીમાં જ મળવાનું છે. રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય, શરીર એ ભસ્મ થાય. ભગવાન શંકર જગતને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ કરવા માટે શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરે. માનવ શરીરને સુખ આપવા માટે બહુ પાપ કરે છે. શરીર તો અંતમાં છોડવું જ પડે છે, શરીર ભસ્મ થાય. શિવ સ્મશાનમાં વિરાજે છે. સ્મશાન જ્ઞાન ભૂમિ છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર થાય અને હડકાઓ અલગ અલગ થાય, અવાજ આવે છે, ફટાકા જેમ ફૂટે છે, અને તે સમયે થોડું થોડું હૃદય પીગળે છે. આ શરીરની પણ એક દિવસ એવી દશા થવાની. આજકાલના લોકો તો સ્મશાનમાં પણ ચા પીવા લાગ્યા છે, સ્મશાનમાં ઘરની વાતો કરે છે. સ્મશાનમાં હસવું નહીં, સ્મશાનમાં હસે એને બહુ પાપ લાગે. સ્મશાનમાં ઘરની વાતો કરવી નહીં. જ્ઞાન ભૂમિ છે, શિવ સ્મશાનવાસી છે. તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની જરૂર નથી, 2-3 વાર સ્મશાનને યાદ કરવાની જરૂર. જે શરીરના હું બહુ લાડ કરું છું, જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું, અંતમાં આ શરીર ભસ્મ થવાનું છે. ભસ્માંતમ શરીરમ. સ્મશાનને ભૂલશો નહીં. ધ્યાન શરીરનું ન કરો, ધ્યાન પરમાત્માનું કરો. દેહને ભૂલી જાઓ તો તમને દેવના દર્શન થશે. મન પરમાત્માનું ધ્યાન કરતા કરતા દેહને ભૂલે છે, ત્યારે મન ચિત્ત થાય છે. અધ્યાત્મ રામાયણમાં વર્ણન છે, ચિત્ત એ જ ચિત્રકૂટ છે. ચિત્ત ચિત્રકૂટમાં શ્રી સીતારામજી વિરાજે. વેદાંતના ગ્રંથોમાં વર્ણન આવે છે, અંતઃકરણના 4 ભેદ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતઃકરણના 4 નામ છે. મન સંસારનું ચિંતન કરે છે, અંતઃકરણને ત્યારે મન કહે છે. મન જયારે લૌકિક સુખના સંકલ્પ વિકલ્પ કરે, અંતઃકરણ જ મન બને છે. અંતઃકરણ કોઈ વિષયનો નિશ્ચય કરે ત્યારે એને બુદ્ધિ કહે છે. અંતઃકરણમાં અભિમાન આવે, અહમ આવે ત્યારે એને અભિમાન કહે છે. અંતઃકરણ પરમાત્માનું ચિંતન કરતા કરતા દેહને ભૂલી જાય ત્યારે એને ચિત્ત કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચિત્ત ચિત્રકૂટમાં શ્રી સીતારામજી વિરાજે. ગઈકાલે કથા વર્ણન કરી છે. શ્રી સીતામાં પરાભક્તિનું સ્વરૂપ છે. લક્ષ્મણજી મહારાજ વૈરાગ્ય છે. વૈરાગ્ય અને પરાભક્તિ સાથે પરમાત્મા વિરાજેલા છે.